નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા સ્વાધ્યાય પોથી પર્યાવરણ ધોરણ 5 અને ભાગ નંબર છે 1 તથા પાઠ નંબર છે 5। તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે 2 પ્રશ્નો શીખ્યા હતા। આજના વિડીયોમાં ત્રીજો પ્રશ્ન શીખીશું। તો ત્રીજો છે ખરા ખોટા। એમાં પહેલું છે ખોરાક વાસી થવો એને ખોરાક બગડવું કહેવાય, તો એ સાચું છે। પછી શાક અને અઠવાડિયા સુધી સારું રહે છે, શાક 1 અઠવાડિયા સુધી સારું રહે છે, તો તે ખોટું છે। પછી છે અથાણાને આખા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે, તો તે સાચું છે। કોઈ પણ વસ્તુના પેકેટ પર ફક્ત કિંમત જ લખવામાં આવે છે, તે ખોટું છે। ઉનાળામાં ગરમીને કારણે વસ્તુ જલ્દી બગડી જાય, તે સાચું છે। 4-5 દિવસ પડી રહેલી બ્રેડ બગડી જતી નથી, તો તે ખોટું છે। દૂધને સાચવવા સૂકી અને ગરમ જગ્યાએ રાખવામાં આવે છે, તે ખોટું છે। પછી છે બંધ બેસતા જોડકા। તો અહીં છે પાપડ, તો પાપડ શેમાંથી બનાવે પાપડ? તો પાપડ આવશે 4 નંબર, કોથમીર અડદ। પછી છે કાતરી અને વેફર્સ, તો તે આવશે બટાકા। પછી છે વડીઓ, તો આવશે ચોળા। આગળ છે સોસ, તો આવશે ટમેટા। હવે આગળ છે પ્રશ્નોના જવાબ લખો। ખોરાકનું બગડવું એટલે શું? ખોરાક વધુ પડી રહીને વાસી થઈ જાય, તેનાથી ખરાબ વાસ આવે, તેને ખોરાકનું બગડવું કહે છે। પછી અલ્પેશ અને મહેન્દ્ર બંને ભાઈઓ ઉનાળાની રજાઓ ક્યાં વિતાવતા હતા? અલ્પેશ અને મહેન્દ્ર બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડિયામાં વિતાવતા હતા। 3 નંબર, કેરીના પાપડ બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે? તો કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીઓ, ગોળ અને ખાંડની જરૂર પડે છે। આગળ છે 1 અઠવાડિયા સુધી રાખી શકાય તેવા ખોરાકના 3 ઉદાહરણ। તો બટાકા, ડુંગળી કે સફરજન, મકાઈ 1 અઠવાડિયા સુધી રહે છે। પછી છે જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય ત્યારે તમે શું કરો છો? તો અમે તેને માટીમાં ખાડો કરી દાટી દઈએ છીએ અથવા કચરા પેટીમાં નાખી દઈએ છીએ। પછી કેરીના માવાના ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવે છે? તો કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવીને તેને ઘટ્ટ પ્રવાહીને તડકામાં સૂકવવાથી તેમાંથી પાણી દૂર થાય છે, આથી ઘન સ્વરૂપમાં તેમાં એક સરખો થર જામી જાય છે। તડકે સૂકવવાથી ભેજ વગરના કેરીના પાપડ લાંબા સમય સુધી બગડતા નથી, આથી તેને તડકે સૂકવવામાં આવે છે। 7 નંબર, પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી? તો કેરીના પાપડ ગળ્યા સ્વાદવાળા બનાવવા માટે પાકી કેરીના માવાની જરૂર પડે છે, તેથી પિતાએ સૌથી પહેલાં પાકી કેરીઓ પસંદ કરી।